સુરતમાં ઘણા વર્ષોથી વાસુદેવ ધૂન મંડળ અને જય ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયો માતાની સેવા તેમજ ભગીરથ કાર્યમાં જાણીતું છે। ત્યારે સુરતના આંગણે મોટી સંખ્યામાં ગૌસેવક ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના ગાયોની સેવા કેવી રીતે કરાય અને માનવ સેવા કેવી રીતે કરાય તે માટે થઈને હજારોની સંખ્યામાં ગૌસેવકો ઉપસ્થિત રહ્યા। વાસુદેવ ધૂન મંડળ દ્વારા ધૂન કરવામાં આવે છે અને જે ફંડ આવે તે ભાગીરથી કાર્યક્રમ વાપરવામાં આવે છે। ત્યારે મોટી સંખ્યામાં ગૌસેવકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજના હિત અને હિન્દુ સંસ્કૃતિમાં કેવા કાર્યો કરવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આવનારા સમયમાં ગાયો માટે કેવી રીતે કામગીરી કરવી તેનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું। ગૌસેવકો મોટી સંખ્યામાં જોડાયા અને આવનારા સમયમાં ગાયો માતાની કેવી રીતે સેવા કરવી આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો। જય ગૌ માતા। મારું નામ ડૉક્ટર ડીડી દિયોરા, લોક સાહિત્ય અને હાસ્યનો કલાકાર। આજરોજ અમારી બે સંસ્થા જય ભવાની જીવદયા સેવા સમિતિ ટ્રસ્ટ અને વાસુદેવ ગૌ સેવા ધૂન મંડળ સુરત દ્વારા આજે 5મો સ્નેહ મિલન સમારોહ યોજાયો છે। આજના આ સમારોહની અંદર અમારા પરિવાર સાથે બધા મળ્યા છીએ, સાથે પ્રીતિ ભોજન કરશું। એકબેકના વિચારો થકી વધુમાં વધુ ગૌસેવકો અમારી સાથે જોડાય એવા અમારા પ્રયત્નો છે। અમારી બંને સંસ્થા ગાયોની અને સામાજિક સેવા સાથે જોડાયેલી છે। જય ભવાની ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાંજરાપોળની અંદર પીડાતી બીમાર વૃદ્ધ નિરાધાર ગાયની અવિરત સેવા થઈ રહી છે। સાથે સાથે વાસુદેવ ગૌ સેવા ધૂન મંડળ સુરતના ગૌસેવકો દ્વારા ધૂન કીર્તન ભજન કરી અને એમાંથી જે કાંઈ ઉપાર્જન મળે છે એમાંથી આ ગાયોની સેવામાં ટીંબીની અંદર માનવ સેવાની હોસ્પિટલની અંદર પણ અનુદાન આપી ગાયોની સેવા, પશુની સેવા, પક્ષીની સેવા અને પ્રકૃતિની સેવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે। અને આજ અમને તમામ સમાજના લોકોનો સાથ સહકાર તન મન ધનથી મળ્યો છે, એના થકી અમે આગળ વધી રહ્યા છીએ। આજનો કાર્યક્રમ અમારો 5મો આ સ્નેહ મિલન સમારોહ છે કે સ્નેહ મિલન સમારોહ થકી અમારી સહયોગી સંસ્થાઓને તેડાવી છે, અમારા પરિવારોને તેડાવ્યા છે। બધા સાથે મળી અમારી સેવાને વાગોળશું, આ સેવાને લોકો સુધી પહોંચાડશું અને સમાજમાંથી વધુમાં વધુ ગૌસેવકો ઊભા થાય એવા અમારા આ પ્રયત્નો છે।